હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જુઓ આ આપણે કોબીજનો નવો નાસ્તો આપણે બનાવીએ છીએ. તેના માટે મેં કોબીજ લીધી છે, 500 ગ્રામ કોબીજ લીધી છે. હવે આ કોબીજને આપણે આમાં ક્રશ કરવાની છે કટરમાં. જો ફ્રેન્ડ્સ, આપણે આ એક ચમચી જીરું લીધું, આ લસણ, આદુ અને આ મરચાં, એટલું આપણે આમાં ક્રશ કરવાનું. જો ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં મીઠું નાખી અને મૂકી રાખીએ. હવે આપણે આમાં બધા મસાલા કરી દઈએ. 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, તીખા માટે તીખું મરચું છે થોડુંક, કાળા મરી પાવડર 1 ચમચી, અજમો 1 ચમચી, આપણે આ પીસેલા મસાલા, આદુ મરચાં અને લસણની 1 ચમચી તલ. હવે આ બધું ભેગું કરી દઈએ. કુલ ટોટલ આ બધું આપણું મિશ્રણ 2 કપ છે. આ બેઝરીન 2 કપ છે. હવે આપણે આ ધાણા વધારે નાખવાના. આમાં ધાણા બધા નાખ્યા છે મેં. જો 1 કપ ચણા ચોખાનો લોટ નાખ્યો, અડધો પોણો કપ જેટલો ચણાનો નાખ્યો. હવે આ 2 લોટ નાખી આપણે બધું કમ્પ્લીટ કરી દઈએ, ડો બનાવી દઈએ. હવે આપણે તેમાં 1 નાની ચમચી, 5 ચમચી લીધી નાની ચમચી સોડા મીઠા ખાવાના, અને આપણે હવે તેમાં આપણે લીંબુનો રસ નાખી દો. 1 લીંબુનો રસ નાખ્યો, નાનું હતું લીંબુ એટલી. જો આપણો આવો ડો તૈયાર થઈ જશે. જો હવે આપણે તેના લુવા કરી અને બાફવા માટે આપણે મૂકી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે કુકરમાં 4 નીચે ને 4 ઉપર એટલે 8 થશે ઘા. અને હવે આપ ઢાંકી દઈએ. મોટું કુકર હોય તો બધું હંગાત આવી જાય, પણ મારે નાનું કુકર છે એટલે મારે 2 વખત મૂકવું પડશે. જો હવે આપણે ટીક લગાવી અને જોઈ લઈએ. જો આપણે ક્લીન એકદમ આવે છે, જો ચોટતું નથી. જો આપણે આવા પીસ કરી અને મૂકી દઈએ. આ એમને ખાવું હોય તો પણ ખવાય, ઉપર વઘાર કરીને, અને તળીને પણ ખાવું હોય તો ખવાય. જો આ બધાના પીસ પાડી દઉં. જો ફ્રેન્ડ્સ, આપણે આ તળવા મૂકી દીધા. જુઓ ફ્રેન્ડ્સ, આપણા તળાઈ ગયા અને આ બીજા તળાય છે. જુઓ કેટલા મસ્ત છે ને, ક્રિસ્પી. જુઓ મસ્ત મસ્ત ક્રિસ્પી થયા છે. જુઓ તમે પણ આ રીતે બનાવજો. આ નાસ્તો નાના મોટા દરેકને ભાવે. બાળકોના લંચમાં પણ તમે મૂકી શકો છો. અને તમે મોટાઓને પણ, કોઈ મહેમાન આવ્યું હોય, કોઈ ગેસ્ટ આવ્યું હોય આપણા ઘરે, તો પણ આપણે કરી શકીએ છીએ આ નાસ્તો. અને મારી ચેનલને લાઈક કરજો. મારી વિડીયો ગમી હોય તો કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.